રાજકોટમાંથી સામે આવ્યો છે રફતારનો કહેર। મવડી વિસ્તારમાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો। કાર ચાલકે યુવતી અને વૃદ્ધને ટક્કર મારી હતી। કાર ચાલક નશામાં હોવાનો લોકોનો દાવો છે। લોકોએ કાર ચાલક યુવકને દબોચ્યો। પોલીસે કાર ચાલક યુવકની અટકાયત પણ કરી છે। ત્યારે વારંવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે। બેફામ રીતે લોકો વાહનો ચલાવતા હોય છે અને લોકોને મોતને ઘાટ ઉતારતા હોય છે। મવડી વિસ્તારમાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો અને રાજકોટમાં આ ઘટના બની છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ગૌરવ પાસેથી। તો આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા દિવ્યેશ પાસેથી। દિવ્યેશ, જે રીતે આ કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે, શું વધુ માહિતી મળી રહી છે? ચોક્કસ મિથુન, વાત કરવામાં આવે તો રાજકોટનો મવડી વિસ્તાર છે કે જ્યાં પેટ્રોલ પંપની બાજુમાં એક કાર સવાર છે તે ફૂલ સ્પીડમાં કાર લઈને આવી રહ્યો હતો અને તેની કારની જે સ્પીડ છે તે ખૂબ જ વધુ હતી। ત્યારે તેને એક એક્ટિવા ઉપર જઈ રહેલા વૃદ્ધ અને જે તેની પાછળ બેઠેલી જે દીકરી હતી તેને અડફેટે લીધા હતા, જેમાં બંનેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે। પરંતુ ક્યાંક ને ક્યાંક આ કાર ચાલક છે તે ખૂબ જ પૂરપાટ ઝડપે ગાડી છે તે ચલાવી રહ્યો હતો અને અકસ્માત સર્જ્યો હતો। ત્યારે સ્થાનિકો દ્વારા જે આ કાર ચાલક છે તેને પકડી પાડવામાં આવ્યું છે, તેને મેથી પાક પણ ચખાડવામાં આવ્યું છે। પરંતુ આ બંનેની હાલત ખૂબ જ ગંભીર હતી, તેને સારવાર અર્થે સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જેમાં જે આ વૃદ્ધ છે તેનું સિવિલમાં સારવાર દરમિયાન મૃત્યુ છે તે નીપજ્યું છે અને તેના સાથે જે દીકરી હતી તેની હાલત અત્યારે ગંભીર છે અને જે આ કાર ચાલક યુવક છે તે ક્યાંક ને ક્યાંક નશાની હાલતમાં હોય તેવું પણ લાગી રહ્યું હતું। એટલે ક્યાંક ને ક્યાંક જે પોલીસની જે ઝુંબેશ છે તેના સામે પણ સવાલ ઉઠી રહ્યા છે। અમદાવાદની પોલીસ કડક બની છે, તેવી જ રીતે જો રાજકોટની પોલીસ કડક બને તો આ પ્રકારના જે રફતારમાં ગાડી ચલાવી રહ્યા છે તેના ઉપર ક્યારે પોલીસ તવાઈ બોલાવશે તે સૌથી મોટો સવાલ છે। ક્યાંક ને ક્યાંક આ દારૂ પીધેલા યુવકને લીધે નિર્દોષ છે તેને પોતાનો જીવ ગુમાવ્યો છે, ત્યારે એક દીકરીની હાલત છે તે અત્યારે ખૂબ જ ગંભીર છે અને જે આ કાર ચાલક છે તેને અત્યારે માલવીયા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો છે। મિથુન, જી દિવ્યેશ, આપ અમારી સાથે જોડાયેલા રહો, આગળ પણ આપની પાસેથી માહિતી મેળવીશું। તો જે ઘટના બની છે અમદાવાદ પાસિંગની કારે અકસ્માત સર્જ્યો છે અને મહત્વના જે આ સમાચાર મળી રહ્યા છે ત્યારે GJ01 KX 5080 નંબરની કારે અકસ્માત સર્જ્યો છે અને વૃદ્ધનું મોત થયું છે। યુવતી સારવાર હેઠળ ખસેડાઈ છે। ત્યારે મહત્વના જે આ સમાચાર મળી રહ્યા છે અમદાવાદ પાસિંગની કારે અકસ્માત સર્જ્યો છે। જે આ ઘટના બની તેમાં અમદાવાદ પાસિંગની કાર હતી અને GJ01 KX 5080 નંબરની કાર છે અને તેણે અકસ્માત સર્જ્યો છે, જેમાં વૃદ્ધનું મોત થયું છે અને યુવતી હાલમાં સારવાર હેઠળ ખસેડાઈ છે। નશો કરીને આ યુવાનો વાહન ચલાવતા હોય છે, પૂરપાટ ઝડપે વાહન ચલાવતા હોય છે અને આગળ કોણ છે, કોણ જઈ રહ્યું છે, કોણ રસ્તો ક્રોસ કરી રહ્યું છે તે પણ આ લોકોને દેખાતું નથી। લોકોને મોતને ઘાટ ઉતારી રહ્યા છે। બેફામ જે કાર ચાલકોની ઘટના, વારંવાર અલગ અલગ ઘટનાઓ જે સામે આવી રહી છે, ત્યારે મહત્વની વાત એ છે કે નશો કરીને વાહન ચલાવતા લોકોનું કાયમ માટે લાયસન્સ કેન્સલ કરવું જોઈએ અને આ રીતે લોકોને મોતને ઘાટ ઉતારનાર વ્યક્તિને પણ જન્મટીપની સજા થવી જોઈએ। ત્યારે અમદાવાદ પાસિંગની કારે અકસ્માત સર્જ્યો છે અને જેમાં વૃદ્ધનું મોત થયું છે। GJ01 KX 5080 નંબરની આ કાર હતી અને તેણે અકસ્માત સર્જ્યો છે। વૃદ્ધનું મોત થયું છે જ્યારે યુવતી સારવાર હેઠળ ખસેડાઈ છે। તો લોકોએ આ કાર ચાલકને પકડી પાડ્યો હતો અને મેથી પાક પણ ચખાડ્યો હતો।